અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં 70 કિલોમીટરની ઝડપે તોફાની પવન સાથે કરા પડવાની અને પૂરની મોટી આગાહી. મહારાષ્ટ્રમાં પોલીસનું મેગા ઓપરેશન, છત્રપતિ સંભાજીનગરમાંથી 66 ઘાતક હથિયારોનો જથ્થો જપ્ત. વઢવાણમાંથી ડુપ્લિકેટ ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયા બાદ મુખ્ય આરોપીને 10 વર્ષની સજા ફટકારવામાં આવી. ખેડૂતોએ કચ્છ-અમદાવાદ હાઈવે ચક્કાજામ કરતા 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ, પોલીસે લાઠીચાર્જ કર્યો, એક મહિલા બેભાન. ગુજરાતના ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય, તાર ફેન્સિંગ યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો. વલસાડમાં ભારે પવન સાથે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં આગાહી, ઉમરગામમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી. અમદાવાદમાં ભવિષ્ય બનાવવા આવેલી યુવતી નશાના રવાડે ચડી બરબાદ થઈ, નોકરી ગુમાવી પણ ગુમાવી. જે કામ પોલીસે કરવાનું હતું તે જનતાએ કરવું પડ્યું. હળવદના કડિયાણા ગામે ગ્રામજનોએ દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર જનતા રેડ કરી. જમ્મુ કાશ્મીરના ઉરીમાં ભયાનક વિસ્ફોટ, મહારાષ્ટ્રના 2 બહાદુર જવાનો દેશ માટે શહીદ. રાજકોટ અમદાવાદ હાઈવે પર ટ્રકની તપાસ કરતા એવી વસ્તુ મળી કે પોલીસની આંખો થઈ ગઈ 4. ભુજના રેલડીમાં ઓવરબ્રિજ પ્રોજેક્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ બાદ અનેકની અટકાયત. ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની ખરીદી મર્યાદામાં માતબ્બર વધારો કર્યો. રાહુલ ગાંધીની એક ચૂક કોંગ્રેસને પડી ભારે, 5 દિવસ પહેલા જ નેતાએ આપી હતી ચેતવણી, હવે ભાજપે બેઠી બેઠી જીતી રાજ્યસભા બેઠક. ચોમાસાની એન્ટ્રી પહેલા રાજ્યમાં પાણી સંકટ ઘેરાયું, 123 ગામ ટેન્કરના સહારે.